તમારો પ્રશ્ન એવો છે કે કયા દેવને ઘરની અંદર પૂજાય અને કયા દેવને ઘરની બહાર પૂજાય, બીજું અને માં કયા દેવનો ઘરની અંદર વ્યવહાર થાય ને કયા દેવનો ઘરની બહાર વ્યવહાર થાય માં. તો પહેલી જ વાત કે તમારી પેઢીની, તમારા વડવાઓની, બાપ દાદાની પૂજેલી કોઈ માતા હોય, તમારા લોહીએ લાગતી હોય તો એ બધી માતાઓને ઘરની અંદર દીવો થાય. પણ ઘરની જે બહાર થાય એ કદાચ તમારા વડવાઓ 84 ખાતું પૂછકે ફૂલભાઈ જોગણી માતા, કોઈ જહુ ઝોપડી, કોઈ અખત ઝોપડી, કોઈ અઘોરી બાઓ, કોઈ મડાખાવ મેલડી, કોઈ મશાણી મેલડી, આવી 84 ખાતાની માતાઓ તમારા વડીલો જો પૂજતા હોય, તમારી પેઢી પૂજાતી હોય તો એને હંમેશા ઘરની બહાર પૂજવામાં આવે. એનો ઘરમાં દીવો કે વ્યવહાર થાય. કેમ? એ 84 ખાતાનું દેવ છે, એ 84 ખાતાનું ધર્મ છે, એનું આખું ખાતું જુદું છે, એટલે એને હંમેશા ઘરની બહાર નિવેદ કે એનો દીવો હંમેશા ઘરની બહાર જ થાય, ઘરમાં થાય. અને એ પણ દીવો એ માતાનો 84 ખાતાની પેઢીની માતાનો દીવો તમારી બાપ દાદાની માતા હોય તો જ એનો દીવો થાય, નકર બીજી કોઈ પારકી કે તળિયાની માતાનો દીવો થાય ના ઘરમાં કે ના બહાર. આટલું દરેક ધ્યાન રાખજો. કોઈ પણ દેવ હોય એનો ઘરમાં દીવો થાય તો તમારી પેઢીની હોય એનો તમે ઘરમાં તમારા દીવો કરી શકો, નહીં તો દુનિયાની કોઈ પણ માતાજી હોય એનો ઘરમાં ક્યારે દીવો થાય